નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો। સાંસદ શ્રી સહિત જિલ્લાના મહાનુભાવોએ કલેક્ટર શ્રીની કામગીરીને બિરદાવી અને ભાવસભર વિદાય આપી। પ્રજાકીય લાભો લોકોના આંગણા સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને પ્રજા વચ્ચે કડી બનવાનો આનંદ છે। કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ આજે વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। કલેક્ટર શ્રીના વિદાય સમારોહમાં સાંસદ શ્રી સહિત જિલ્લાના મહાનુભાવો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ અને નાગરિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર શ્રીની આ વિદાય અવસરે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ કલેક્ટર શ્રીની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે કલેક્ટર શ્રીની આગેવાની હેઠળ જિલ્લામાં જળસંચય, દબાણ હટાવ સહિતના અનેક કામો તેમની નિશ્રામાં થયા છે। કલેક્ટર તરીકે આ જિલ્લામાં તમામ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જાણી, પ્રવાસન અને એગ્રીકલ્ચર ક્ષેત્રમાં શું કરવું, આ તમામ બાબતો જાણી અને કલેક્ટર શ્રીએ કામ કર્યું હતું। તેમની આ કામગીરી હંમેશા યાદ રહેશે અને ભવિષ્યમાં તેઓ સફળ કામગીરી કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કલેક્ટર શ્રીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે આજે જમાનો 2020નો છે, ત્યારે પ્રજાના કામો સફળતાપૂર્વક અને અસરકારક રીતે થાય તે માટે ઝડપથી કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે તે કોઈ પણ સફળ સરકારનું લક્ષણ હોય છે। ત્યારે સરકાર અને પ્રજા વચ્ચે કડી બની કાર્ય કરવાનો મને આનંદ છે। જિલ્લામાં પાણીના નિકાલ, દબાણ દૂર કરવાની કામગીરી, ચૂંટણી સફળતાપૂર્વક કામ કરવાની જે તક મળી તે માટે જિલ્લાની સમગ્ર ટીમનો જે સાથ અને સહકાર મળે છે તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। નિવાસી હતી કલેક્ટર શ્રી રાજેશાલ, ઉના પ્રાંત અધિકારી શ્રી કે.આર. પરમાર અને રેવન્યુ વિભાગના પંકજભાઈ ચૌહાણે જિલ્લામાં કલેક્ટર શ્રીના સમયગાળામાં થયેલા કામોની સફળતાની વાત કરી તેમની કામગીરીને બિરદાવી હતી। રાજપૂત સમાજે કલેક્ટર શ્રીનું પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું, તો જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓએ સ્નેહરૂપી સંભાળણું આપી અને કલેક્ટર શ્રીની વિદાયને વધુ સ્નેહભરી બનાવી હતી। કલેક્ટર શ્રીના વિદાય સમારોહમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જયમિની ગઢિયા, વેરાવળ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ગીર સોમનાથ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો।